સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજામાં ને? મજામાં. ચા નાસ્તા થઈ ગયા? હા, થઈ ગયા. કામ કરો છો? હા. હાય મારા વડીલો, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તમે બધા તો મજામાં જ હોય ને, કારણ કે રોજ તમે મને ને ઉમેશ અપ્પાને જોવો છો અમારા મસ્ત મજાના ખીલેલા ચહેરા જોઈને. તો બસ આમ જ અમારા મસ્ત ખીલેલા ચહેરા રોજ જોતા રહ્યો અને મસ્ત બોલા રહેતા રહેજો. અને અમે પણ તમને જોઈને મસ્ત મજાના ફિટ છે. તો ભાઈ તમે રાજી તો અમે રાજી. બાય ધ વે વાગ્યા છે 11:15 અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 11:15 અને બેક ટુ માય ઉમેશ અપ્પાના સ્વીટ હોમમાં. મસ્ત મજાનું તમને ભાઈ બહુ ગમે છે ને ઉમેશ અપ્પાના સ્વીટ હોમમાં? અમને તો ગમે છે ઓબ્વિયસલી. તો બસ આવી જ રીતે અમારા સ્વીટ હોમમાં આવતા રહેજો. અને બાય ધ વે કામ બધું થઈ ગયું છે અને 1 મિનિટ ઉભા રહેજો કે જાતા કોક મને બોલાવે છે. એ હા કોણ? કોઈ નથી ભાઈ. આ કાન સાવ વયા ગયા છે. મને કે મને બોલાવે પણ મને તમારા સિવાય કોણ બોલાવે? હવે હા કાન છે ને સાવ વયા ગયા છે. તો હંમેશા પાકડી મને પક 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 કર્યા જ રાખે, દાંત કાઢે છે. તો બસ હવે કામ બધું તો થઈ ગયું છે. હું શું કરું વિચાર, પણ હા એક મોટું કામ મને થોડુંક યાદ આવ્યું છે. ભૂખ લાગી છે તો થોડુંક ખાઈ લો ટાઈમ પાસ. એમાં તો તમારે પણ નાસ્તો કરો? નથી કરો? કરી લીધો? અને હું કરું હાલો થોડાક સેવ મમરા ખાઈ લો. બાય. હાલો ગાઈસ, આપણે જોઈએ બાટલી છે કે નહીં, કારણ કે સવારે તો હું વાળતા ભૂલી ગઈ હતી. લગભગ તો નહીં હોય. આ લે આ તો છે હજી બાટલી. કાલની આમ નામ છે પણ હું સવારે વાળતા ભૂલી ગઈ. હવે આજ બપોરે કાલ સવારે તો પાક્કું વાળું. આને નહીં હું અડું. બહાર તે બધું વાળવું જ છે મારે. જાઓ ઓલું મગ ને ચોખા લેજો મારે. આવું બધે હું આજે આવું. આવડ્યો નહીં? ના રે ના, આગળ લઈને આવું. સાડા 12 થવા આવ્યા છે. આપણા રમેશભાઈ નું તો એનું તો હવે આવે એમ છે. એને લગ્ન હમણાં હતા ને એટલે હમણાં તો નથી એનું કામ. મગ આવી ગયા છે. મગ ભાત કરવા છે એટલે મગ ધોઈને ગરમ પાણીમાં બાફવા મૂકી દઉં. છાશ ખાટી આવી ગઈ છે. ફટાફટ કરું પછી ભાત ચડાવી દઉં. તો આ નાનું એવું મસ્ત મજાનું મારું ફળિયાદ મેં ચોખ્ખું વાળી નાખ્યું છે. બહારનું વાળું છે. બપોરે વાત કહા ચલ દિયે ઇધર તો આઓ. તો ફ્રેન્ડ્સ અહીંયા મેં પાણી મૂકી દીધું છે ચોખા ચડાવવા. એટલે એ થઈ જાય કે મારા ચોખા ધોવાઈ જાય. એક વખત તો મેં ધોઈ નાખ્યા છે સરસ મજાના, પણ 2-3 વખત ધોવા પડે એટલે શું છે તેલ છે કે એની સ્મેલ આવે નહીં અને સરસ મજાના થઈ જાય. હું આને ધોઈને ચડાવી દઉં. ઉમેશ અપ્પા ફ્રેન્ડ્સ હમણાં બહાર જઈને આવ્યા. વાગ્યા 5:15. ચા પાણી પીવાઈ ગયા. મેં થોડીક વસ્તુ મગાવી હતી. ચેવડો કરવા મમરા મધુરમ ફ્રેશ આવે છે. બ્રેડનું એક પેકેટ અને ચેવડામાં નાખવા મમરાના ચેવડામાં નાખવા આ ચેવડો મગાવ્યો તો ગોકુલ તીખા મીઠા મિક્સ ચેવડો. થોડીક સેવ નાખશું. મકાઈનો ચેવડોય નાખશું. ઘણુંય નાખશું. વેચવા જાવ છે. ગાઈસ તમે ઘડી પાવડર લવેન્ડરમાં મગાવ્યો છે. મેં એક વખત આ યુઝ કરી જોઈશ પણ મને આની સ્મેલ બહુ જ ગમી. બાથરૂમ ધોઈએ ત્યારે આની સ્મેલ બહુ જ સરસ આવે છે. ઇવન આપણે ઓફિસે જાય ત્યારે તે આની સ્મેલ બહુ જ સરસ આવે છે. કારણ કે જાજા વાગે આપણે મોટી ડીલ છે કે આપણે સારા વિચાર છે, સારું કાંઈ કરવું હોય તો વિચાર ત્યાં જ જાજા ભાગે આપણને આવે. એટલે આ વખતે મેં લવેન્ડર ફ્લાવરની સ્મેલવાળો અમે પાવડર મગાવ્યો છે. બહુ જ સરસ છે આનું રિઝલ્ટ. બીજી વારની ચા મુકાઈ રહી છે. પહેલી વારની તમે પી લીધી 4:30 પણ એ અમને ઉઈગી નહીં.
હવે અમને ઉગે એ માટે અમે બીજી વાર ચા મૂકીશ. આમ ઠોંગા ઉગવા જોવે ચાના, એટલે આ મસ્ત મજાની મસાલાવાળી બીજી વારની ચા. હાલો તમારે પીવી હોય તો કોઠો ચડાવવા. બસ પપ્પા બીજી વારની ચા છે, પહેલી વારની ચા તમને ન ઉગી? ન ઉગી ન ઉગી. હવે આ ઉગશે ને, હવે મસાલાવાળી કરી દો, પી લેજો એટલે ઉગી જાય. इतनी चाय मत पियो कि दिमाग ही शून्य हो जाए. હા ગાઈસ, તો વાગ્યા છે 8 અને હું આવી છું મારા મસ્ત મજાના કિચનમાં. પણ રસોઈ કરવા નહીં, કારણ કે રસોઈ આજે બધી પડી છે, મગ ભાત રોટલી બધું પડ્યું છે અને મારે એ નથી ખાવું. મારે કોફી અને શેકેલા બ્રેડ ખાવા છે. તો બસ આટલું જ ખાલી કરવાનું છે. અને બાય ધ વે મારો બ્લોગ અહીંયા નાનો એવો પૂરો કરું છું. આશા રાખું છું કે તમને મારો બ્લોગ ગમ્યો હશે અને કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મારી વાટ જોજો હો. અને હા, લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જો તમે લાઈક સબસ્ક્રાઈબ નહીં કરો અને હું અહીંયા કંઈ મિસ થઈ ગઈ તો તમને ખબર કેમ પડશે? તમે મારા બ્લોગ કેમ જોશો? એટલે જ કહું છું કે સબસ્ક્રાઈબ લાઈક જરૂર કરજો. હવે કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. અને હા, મારી ચેનલમાં આવતા રહેજો. તો બસ કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી આશા સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ. તમારી તબિયતનું ધ્યાન રાખજો, મસ્ત મજાના સપના જો અને અમારી જેમ મસ્ત મોલા થઈને રહેજો. તો બાય બાય, રાધે કૃષ્ણ, બાય બાય. ઉમેશા પપ્પા, જય સ્વામિનારાયણ. મજામાં ને? મજામાં. કામ થઈ ગયું? આ બાકી છે, કરે છે બેઠા. થાકી નથી ગયા? થાકી જાય હું. તો હવે આરામ કરો, હા, મૂકી દો હવે ઘડીક. આરામ કર્યો. તો હલન કરું કે આરામ કરું? આરામ કર્યો. હા, આરામ કરો હવે. હા. સુરેશ કુમાર તો મનડાના મીઠા, એને રાજકોટમાં મજા કરતા ડીટા. બાય બાય. બાય બાય કરો. બાય 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 બાય.